ખેડૂતો માટે ખુશીના સમાચાર। રાજકોટના ધોરાજી પંથકની જીવાદોરી સમાન ભાદર 2 ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતના પગલે ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આ નિર્ણયથી ધોરાજી, ઉપલેટા અને ગેડ પંથકના 30 જેટલા ગામોની 1000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે, જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। આ સાથે તંત્ર દ્વારા નદી કાંઠાના ગ્રામજનોને સાવચેત રહેવા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે આપણે ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે। અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે। આ પાણી છોડાવવાથી અમારા ખેડૂત જબરજસ્ત સધર થયા છે અને 2 મોસમ લે છે। જે એક જ રામ મોસમ લેવાતી હતી ખેડની અંદર, એની અંદર 2 મોસમ લેવાય છે। એટલે અમે અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે અમે આ સરકારનો પણ, ભાજપ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ। ખેડૂતોને બહુ આનંદની લાગણી છે અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે, ભાદર નદી, કાલિંદરી, બાટવા ખારો, એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી 60-70 કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીંતર થતું નહીં, ખારાશ આવી જતી, એટલે 2 મલ લેવાય એમ છે। એટલે ખેડૂતમાં બહુ હર્ષ ને ઉલ્લાસ છે। ધોરાજીની વાત કરીએ, ધોરાજી ભૂખી પાસે ભાદર 2 ડેમ આવેલ છે, તેમાં સરકાર દ્વારા રજૂઆત છે કે કાંધલ જાડેજાએ જે કુતિયાણાના ધારાસભ્યએ રજૂઆત કરી હતી, દર વર્ષે તે પોતાના 100 ખર્ચે પાણી છોડાતો હતો અને આ વર્ષે જે રજૂઆત કરી તેને લઈને સરકારમાં જે મંજૂરી મળી તેને લઈને પાણી છોડવામાં આવ્યું છે। તેને ઉપલેટાથી લગાવીને કુતિયાણા જે પોરબંદરના ઘેર પંથકો છે, ઘેર પંથક સુધી ખેડૂતોને લાભ થશે। સિંચાઈ અને પીવાય માટેનું જે લાભ થશે તેને લઈને 30 ગામને સિંચાઈનો લાભ થશે। જે રીતે દર વર્ષે તો પોતાના 100 ખર્ચે જો પાણી છોડાવતા હતા કાંધલ જાડેજા, પણ આ વર્ષે જે રજૂઆત કરી તેને લઈને સરકારના અંદરમાં જે મંજૂરી આપવામાં આવી પાણી છોડવાની, તેને લઈને ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આપને પહેલાં સીધા દ્રશ્યો બતાવી, આ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે 3 દરવાજાને 4 ફૂટ ખોલવામાં આવ્યું છે ને 16,620 ક્યુસેક પાણી છોડવામાં, તેને લઈને ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે રીતે ઘેર પંથક સુધી પાણી પહોંચશે અને જે અત્યારે મોસમ છે, મોસમને ખેડૂતોને મોટો લાભદાયક થશે। ખેડૂતોના અંદરમાં ખુશીની લહેર જોવા મળી છે। જે રીતે કાંધલ જાડેજાએ જે રજૂઆત કરી તેને લઈને દર વર્ષે તો પોતાના 100 ખર્ચે છોડાવતા પાણી, પણ આ વર્ષે તે સરકારમાં રજૂઆત કરી તો સરકારનો અત્યારે ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે। મુનાફ બકારી, ગુજરાતી, ધોરાજી।